અમેરિકાએ પરત મોકલેલા ગુજરાતીઓ માટે મોટા સમાચાર। રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારનો કેસ નહીં કરે। અમૃતસરથી તમામને સીધા પોતાના ઘરે જ મોકલાશે। સૂત્રો મુજબ ગૃહ વિભાગ કોઈ કાર્યવાહી ન કરે। આ મોટી ખબર ઝી 24 કલાક પર, કારણ કે જે લોકોને નામ સામે આવ્યા હતા એમના ઘરવાળા બોલવાથી દૂર રહી રહ્યા હતા, પણ સરકારે ખાતરી આપી દીધી કે કોઈ પણ પ્રકારનો કેસ નહીં થાય। હિતલ અમારી સાથે જોડે। હિતલ, આ જે ગયા છે એમના માટે મોટી રાહત ભારત સરકારે આપી છે। જી ચોક્કસ એવું કહી શકાય જનક, જે પ્રકારે આખો ઘટનાક્રમ થયો અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમેરિકાથી તેમને તમામને ગેરકાયદેસર વસવાટના કારણોસર પરત મોકલવામાં આવ્યા છે। ત્યાર પછી તેઓ પર પણ એક તેમના પરિવારજનો પર જાણે આપ ફાટી હોય એ પ્રકારની સ્થિતિ હતી। એક તરફ તેઓએ ત્યાં જવા માટે કેટલાય રૂપિયા ખર્ચ્યા હશે અને હવે તેમને પરત આવવું પડ્યું, એટલે પરિવારજનો પણ ક્યાંક ને ક્યાંક પોતાના સંતાન માટેની સુરક્ષા ઈચ્છતા હતા અને એ દરમિયાન સરકારે એક મોટો નિર્ણય લીધો છે કે આવા જે લોકો પરત ગુજરાતીઓ જે પરત ફરી રહ્યા છે એમાં એમની સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે અને કેસ પણ દાખલ નહીં થાય। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એના પરિવારજનો માટે એક રાહત આપતા સમાચાર છે અને ગૃહ વિભાગના સૂત્રો તરફથી જાણકારી જે મળી છે એ અંતર્ગત સીધા જ અમૃતસરથી તેઓને ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવશે અને તમામ લોકોને સીધા પોતાના ઘરે જવા દેવામાં આવશે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો એક મોટી ખબર ઝી 24 કલાક પર સામે આવી રહી છે। જે ગુજરાતીઓ ઇલીગલ ગયા હતા અમેરિકામાં, એમને જે પરત આવ્યા છે, પરત અમેરિકાએ મોકલ્યા છે, એમની સામે કોઈ પણ જાતનો કેસ નહીં થાય। આ એક રાહત આપતી ખબર ગુજરાત સરકારે આપી છે।